ज्ञानवि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 ज्ञा
यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते। बन्धवगुरुपदकञ्ज कृपा सिन्धु नररूप हरि महामोहतम कुंज जासु बचन रवि कर निकर। जासु बचन रवि कर निकर। जय सियाराम बधाने प्रणाम। આપણે જોતા હતા કર્મના સિદ્ધાંતો. એ ત્રણ પ્રકારના કર્મ છે: ક્રિયમાન કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. ક્રિયમાન કર્મ એટલે આપણે રોજ જે કર્મ કરતા હોય કામ, એને ક્રિયમાન કર્મ કહેવાય. અને એના અમુક ક્રિયમાન કર્મના ફળ આપણને તરત મળી જાય, અને અમુક કર્મ જે આપણે કરતા હોઈએ એના ફળ આપણને પાછળથી મળે, પાછલી જિંદગીમાં મળે, અથવા તો એ બધા સંચિત કર્મમાં જાય. અને જે જિંદગી પૂરી થઈ જાય ત્યાં સુધીમાં જે પૂરા ન થયા હોય એ બધા સંચિત કર્મો પછી પ્રારબ્ધ કર્મ તરીકે આપણને આવતા જન્મમાં જાય, આવતા જન્મારાવમાં. કાહુન કો સુખ દુઃખ કરદાતા નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા. કોઈ કોઈને સુખ આપતું નથી અને કોઈ કોઈને દુઃખ આપતું નથી. લક્ષ્મણજી કહે છે ગુહને, આપણે જ આપણા કરેલા કર્મના ભોગ ભોગવવાના છીએ. સારા કર્મ કરશું તો સારા ભોગ ભોગવવા પડશે, અને ખરાબ કર્મ કરશું તો ઘણીવાર આપણને એવું લાગે કે આપણે બચી ગયા, આપણે કોઈને ખબર ના પડી, કોઈ આપણે છૂટી ગયા. પણ કશામાંથી છૂટાય નહીં. કે કર્મ આપણને બાંધી રાખે, ગમે ત્યાંથી પકડી રાખે. ને જ્યાં સુધી કર્મનું ફળ ના આપે ત્યાં સુધી કર્મ શાંત થાય નહીં. અને એવું કહે છે રામાયણમાં કે કર્મ નું ફળ તો બ્રહ્મના બાપને પણ ભોગવવું પડે. કર્મનું ફળ બ્રહ્મના બાપને પણ ભોગવવું પડે. એટલે બ્રહ્મના બાપ એટલે રામના બાપ દશરથજી, કે દશરથજીથી એક કર્મ થઈ ગયું. આપ બધા જાણો છો કે શ્રવણની કથા, કે શ્રવણ મા બાપને લઈને જતો હતો અને એનું તીર માર્યું. એમને તો એવું કે એનું કોઈ હરણ છે, પણ એના લીધે શ્રવણનું મૃત્યુ થયું, અને શ્રવણ પર જ મા બાપની જિંદગી હતી. એટલે શ્રવણ મૃત્યુ પામ્યો. એટલે એના મા બાપને પણ ખબર હતી હવે અમે વધારે જીવી નહીં શકીએ. પણ એમને મરતા મળતા શ્રાપ પણ આપ્યો કે ભાઈ અમે હવે અમારું મૃત્યુ થશે અને અમારો દીકરો અમારી પાસે નહીં હોય, પણ અમારો તમને શ્રાપ છે કે તમારું પણ જ્યારે મૃત્યુ થશે ત્યારે તમારા બધા દીકરાઓમાંથી એક પણ દીકરો તમારી સાથે નહીં હોય. અને એવું જ થયું. જ્યારે દશરથનું મૃત્યુ થયું દશરથજીનું, ત્યારે રામ, લક્ષ્મણ, સીતા વનવાસમાં હતા, અને ભરત અને શત્રુઘ્ન મોસાળમાં હતા. એટલે કર્મના ફળ તો આપણે ભોગવવા જ પડે. હવે આ કર્મનું ફળ દશરથજીને એ જ જિંદગીમાં મળ્યું. એટલે આપણે કહી શકીએ સંચિત કર્મ હતું એમનું. જે યુવાનીમાં કરેલું કર્મ એમને બુઢાપામાં ભોગવવું પડ્યું, સંચિત કર્મનું ફળ. પણ જે આગલી જિંદગીમાં આપણે ભોગવી ના શક્યા હોય એ બીજી જિંદગીમાં જાય. જેવી રીતે આ જ દશરથજીને એમને ખૂબ તપ કર્યું મનુ અને શત્રુપાના રૂપમાં, અને ખૂબ તપ કર્યું તો એનું ફળ એમને આ દશરથ ને કૌશલ્યાના રૂપની અંદર રામનો એમનો ત્યાં અવતાર થયો, અને એનું સારું ફળ પણ મળ્યું. એ પ્રારબ્ધ તરીકે એ કર્મ કર્યું. તો ક્રિયમાન કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ, આ બધા કર્મોના ધીરે 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 આપણી જેમ જિંદગી જાય એમ કર્મોના ઢગલા થતા જાય. અને આપણે જેટલા જન્મ લીધા હોય એ બધા જન્મના કર્મોના હિસાબ કરીએ તો એનો મોટો ઢગલો થાય.
એટલો મોટો ઢગલો થાય કે આપણે સારું છે કે જાણતા નથી કે આપણો ઢગલો કેટલો મોટો છે. જો કદાચ આપણા ઢગલાની આપણને ખબર પડે તો આપણે અત્યારથી નિરાશ થઈ જઈએ કે આ ઢગલા પૂરા ક્યારે થશે, આ કેવી રીતે એનું જશે. કારણ કે આપણે કર્મ કર્યા વગર તો ગીતા કે એક પણ માણસ એક પણ સેકન્ડ કોઈ રહી શકતું નથી, અને દરેક કર્મ એનું ફળ આપ્યા વગર રહેતું નથી. તો પછી તમે વિચાર કરો કે એક એક જન્મમાં આપણે કેટલા જન્મારાઓના કર્મોના ઢગલા ભેગા કરી દઈએ છીએ. હવે એ બધા જો પતાવાના હોય તો આપણે ક્યારે પતાવી શકીએ? હવે આપણને બીજી રીતે જોવા જાય તો નરસિંહ મહેતા કે છે કે ભાઈ અમારે તો હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતાર. કે અમારે મુક્તિ જોઈતી નથી. તો એમ કે ભલે ને ઢગલા થાય, આપણે તો ક્યાં મુક્તિ જોઈએ છે, એટલે જન્મ જન્મ અવતાર લઈશું. પણ એવું નથી. નરસિંહ મહેતા જે કહેતા હતા એ તો ભજન કરવા માટે કહેતા હતા કે ભાઈ બીજો જન્મ મળે ને હું ભજન કરું. અને નરસિંહ મહેતાને તો બીજો મનુષ્યનો અવતાર મળે. આપણને કોઈ બી ગેરંટી છે નહીં. કારણ કે એવું કે છે કે આ જન્મમાં આપણે કેવી રીતે જીવ્યા એની પ્રમાણે આપણો બીજો જન્મ નક્કી થાય. આપણે એવું માની લેવું નહીં કે આ જન્મ આપણો મનુષ્યનો થયો એટલે આવતો જન્મ આપણને મનુષ્યનો જ મળશે. ઉત્તરકાંડમાં આખું લિસ્ટ બતાવ્યું છે. બહુ લિસ્ટ ને થોડુંક લાંબુ, કારણ કે તુલસીદાસજીને થયું હશે કે બહુ મોટું લિસ્ટ કરીશ તો બધા ગભરાઈ જશે. એટલે તુલસીદાસજીએ થોડુંક જ કીધું છે કે હર ગુરુ નિંદર દાદુર હોય. હર શિવજીની અને એટલે ઈશ્વરની અને ગુરુની નિંદા કરે એ દેડકો થાય, પણ જન્મ સહસ્ત્ર, હજારો જન્મ પછી એને દેડકા ના લેવા પડે. તમે આવું વર્તન તમારું જીવનમાં હોય તો તમને સાપનો અવતાર મળે, અજગરનો અવતાર. ને કીધું કે 10,000 વર્ષ સુધી અજગરનો જન્મ મળ્યો કાગભૂષણજીને. એટલે અને બધાની જે નિંદા કરતો હોય, સબકે નિંદા જે જડ કરહી તે ચમગાદુર હોય અવતરહી. જો બધાની જે નિંદા કરતો હોય એ ચામાચીડિયું થઈને જન્મે. એટલે આપણે કેવી રીતે જીવન જીવીએ છીએ એની પરથી આપણો બીજો જન્મ. પણ ત્યાં સુધી જો બીજા બધા જન્મારામાં 84 લાખમાં આપણે આટા મારીએ તો આપણો પેલો ઢગલો હોય તે ઢગલો તો થોડુંક નરેશભાઈ એવા ને એવો જ રહે. આપણે 84 લાખ બીજામાં આટા મારવા જઈએ તો આપણો પેલો ઢગલો હોય ને એ ઢગલો હટે નહીં. બીજા બધા જન્મના એની અંદર આપણે ઓછા ના થાય. કારણ કે ભોગવવું તો સૌથી વધારે ભોગવવાનું તો મનુષ્યના જન્મની અંદર જ હોય, આપણે જે કામ કર્યા હોય. પણ એમાં જે આપણે સળીઓ કરી હોય એને એ પ્રમાણે આપણને બીજા જન્મ મળે. તો આ બધા જન્મોના ઢગલા જે બધા થાય, કર્મના બધા જે બધા જન્મારા દરમિયાન, એ બધા ઢગલાને જો આપણે ઓછા કરવા હોય કે મટાડવા હોય કે ખતમ કરવા હોય તો એના કોઈ ઉપાય ખરા? તો શાસ્ત્રો ને સંતોએ થોડા ઉપાય બતાવે છે કે ભાઈ આ બધા ઢગલા થયા હોય કર્મોના, એને આપણે ખલાસ કરવા હોય, ખતમ કરવા હોય તો ભોગવવાનો તો એક રસ્તો છે. ભોગવીએ તો ખતમ થઈ જાય, પણ ક્યારે ભોગવીએ એટલા બધા ઢગલા? તો ગીતાએ ઉપાય બતાવ્યો કે જ્ઞાનના અગ્નિમાં આ બધા ઢગલા આપણે કર્મોના ઢગલા આપણે બાળી શકીએ. જ્ઞાનના અગ્નિમાં તમારું જ્ઞાન એટલું બધું પ્રબળ થઈ જાય તો જેને આપણે જ્ઞાની કહીએ છીએ એ જ્ઞાનીના લેવલ પર આપણે પહોંચીએ તો એ જ્ઞાનના અગ્નિમાં આપણા કર્મોના ઢગલા બધા બળી જાય. પણ સાલું એના માટે તો આપણે એટલા બધા સંપૂર્ણ જ્ઞાની થવું પડે. આપણે માટે તો બડી દૂર નગરી. આપણે તો માંડ આજે તો માનસમાં, રામચરિત માનસમાં મેળ પડતો નથી. હજી તો ગીતા ને ભાગવત ને વેદ ને એનું તો વેદનું તો પૂઠું જોયું નથી. તો જ્ઞાની કેવી રીતે થવાય આપણાથી? એટલે પણ જો કોઈ થઈ શકે તો જ્ઞાનના અગ્નિમાં આ કર્મના ઢગલા બધા બળી જાય, કર્મના બંધન પણ છૂટી જાય. નહીં તો કર્મ આપણને બાંધે. બીજો રસ્તો હરિભજનથી અને હરિની ભક્તિ દ્વારા, હરિના નામના જાપ દ્વારા આપણે કર્મના ઢગલાને બાળી શકીએ. હરિના ભજનથી, હરિના નામના જાપથી, અથવા તો હરિની ભક્તિથી. રામ ભજત સોઈ મુક્તિ ગોસાઈ, અનઈચ્છિત આવઈ બરિયાઈ.
રામ ભજત સોઈ મુક્તિ ગોસાઈ અનઈચ્છિત આવઈ બરિયાઈ. રામના ભજનથી આપણને આ કર્મોના બંધનમાંથી મુક્તિ મળી શકે. ત્રીજું, આપણે જો હરિભજન કરી શકીએ તો પણ આપણું હરિભજન પણ કેટલું, આપણે હરિની ભક્તિ પણ કેટલી કરી શકીએ, એટલે એમાંય થોડીક લિમિટ છે આપણી. પણ આ ત્રીજો ઉપાય બાપુએ બતાવ્યો એ એટલો બધો તો સહેલો નથી, પણ થોડોક સહેલો છે પેલા બે કરતા. જ્ઞાનના લેવલ પર ન પહોંચાય, કાં તો ભક્તિની ટોચ પર આપણાથી ના પહોંચાય. પણ ત્રીજો રસ્તો છે બાપુ કે આ કર્મના ઢગલાને ખલાસ કરવો હોય તો કોઈની કૃપાથી, કોઈની કૃપાથી, અને એમાંય કોઈની એટલે કોઈ સદગુરુની, કોઈ બુદ્ધ પુરુષની, ઈશ્વરની કૃપાથી પણ થાય. પણ હવે ઈશ્વરની કૃપા તો આપણે ભક્તિ કરીએ તો કે જ્ઞાનના અગ્નિ પર પહોંચીએ તો થાય પણ સદગુરુની કૃપા એના માટે કોઈ કઈ એનું આ એક કારણ ન હોય. સદગુરુની કૃપા થાય તો થઈ જાય હવે સદગુરુની કૃપા, પણ સદગુરુ પણ કઈ બધા પર તો કૃપા ન કરે ને. તો કે સદગુરુ કોની પર કૃપા કરે? તો કે જેને કાંઈ આવડતું ના હોય, જે કાંઈ ન કરતો હોય, રામાયણનો પાઠ ન કરતો હોય, ગીતાનો પાઠ ન કરતો હોય, ભજન ન કરતો હોય, ભક્તિ ન કરતો હોય, કાંઈ ન કરતો હોય, પણ જો એ સંપૂર્ણ શરણાગત થઈ જાય, સંપૂર્ણ શરણાગતિ જો સદગુરુની કે બુદ્ધ પુરુષની સ્વીકારી લે તો એ બુદ્ધ પુરુષ એની પર કૃપા કરી અને એના કર્મના બધા ઢગલા એને ખતમ કરી શકે. કારણ કે નિયતિ અને પ્રારબ્ધ, આપણે નિયતિની ગઈ વખતે વાત થઈ હતી, નિયતિ કો કે પ્રારબ્ધ કો. નિયતિ અને શિષ્યની નિયતિ અને શિષ્યનું પ્રારબ્ધ બાપુ કે ગુરુની મુઠ્ઠીમાં હોય. શિષ્યની નિયતિ અને શિષ્યનું પ્રારબ્ધ એ ગુરુની મુઠ્ઠીમાં હોય. ગુરુ ધારે તો કોઈ શિષ્યનો વાળ પણ વાંકો ના કરી શકે. ગુરુ ધારે તો શિષ્યનો કોઈ વાળ પણ વાંકો ના કરી શકે. બાપુએ નાભાજીનો એક દાખલો આપ્યો હતો કે નાભાજી બેઠા હતા પોતાના ઘરમાં, અને નાભાજીના શિષ્યો નાભાજીને પંખો નાખતા હતા. બે શિષ્યો, ગરમીના દિવસો હશે એટલે શિષ્યો નાભાજીને પંખો નાખતા હતા. અને એ દરમિયાન નાભાજીના મોઢા પર થોડીક ચિંતા જણાય. આજે શિષ્ય, જે એક શિષ્ય પંખો નાખતો હતો, એને નાભાજીના મોઢા પર થોડી ચિંતા દેખાય. એટલે એને વિચાર કર્યો કે આ મારા ગુરુના મોઢા પર આ ચિંતાનું કેમ દેખાય છે, શું થયું? એને પૂછ્યું નહીં ગુરુને, પણ એ શિષ્ય પણ પહોંચેલો શિષ્ય હતો નાભાજીનો. એટલે એને આંખ બંધ કરીને જોયું. એને જોયું તો નાભાજીનો બીજો એક શિષ્ય પોતાના વાહનમાં સમુદ્રમાં ફસાઈ ગયો, તોફાનની અંદર. અને પવન એટલો બધો એક જુદી રીતે વાતો હતો કે એનું વાહન હવે ગબડી પડવાની, ઊંધી પડી જવાની તૈયારીમાં હતું. અને એ શિષ્યની ચિંતા નાભાજીને થતી હતી. એટલે નાભાજીના મોઢા પર એ ચિંતા દેખાતી હતી. એ નાભાજી નહીં, નાભાજીનો શિષ્ય જે પવન નાખતો હતો એને જોઈ લીધું. અને એ નાભાજીને જે પવન નાખતો હતો એ પવન નાખવાની દિશા એને ફેરવી નાખી, અને ત્યાં સમુદ્રમાં પવનની દિશા ફેરવાઈ ગઈ, અને એનું વાહન એમ કે કિનારે પહોંચી ગયું. તમે વિચાર કરો કે નાભાજી નહીં, નાભાજીનો શિષ્ય જો આ કરી શકતો હોય તો નાભાજી જેવા ગુરુ શું ન કરી શકે? એટલે બાપુ કે શિષ્યનું આશ્રિતનું પ્રારબ્ધ અને આશ્રિતની નિયતિ એ ગુરુની મુઠ્ઠીમાં હોય છે. ગુરુ ધારે તો શિષ્યનો કોઈ વાળ પણ વાંકો ન કરી શકે. પણ એ જ ગુરુ એટલી કૃપા કદાચ ત્યારે જ કરે, છતાંય કૃપા કરવાની કોઈ કન્ડિશન નથી હોતી, છતાંય પોતાને જે આશ્રિત હોય એ આશ્રિત સંપૂર્ણ શરણાગત હોય એની પર એ કૃપા કરે. કેવી રીતે? કે જેવી રીતે માં હોય, એ માં પોતાનું નાનો બાળક હોય
1 મહિનાનું, 2 મહિનાનું કે વર્ષનું સુધીનું એ વર્ષ સુધીનું બાળક માને સંપૂર્ણ શરણાગત, ચાલતું થાય તો હજી શરણાગતિ થોડીક ઓછી થઈ ગઈ કહેવાય. પછી મોટો થાય પછી તો માં કોણ ને બાપ કોણ એનું પણ 1 વર્ષ સુધીનું જે બાળક હોય, જે ઉઠી પણ ન શકતું હોય, ચાલી પણ ન શકતું હોય, એ સંપૂર્ણ શરણાગત માને હોય અને એની પૂરેપૂરી જવાબદારી ખાવાની, પીવાની, સુવાની, જાગાડવાની, નાવાની, ધોવાની પૂરેપૂરી જવાબદારી માં એ કરે. પછી પ્રૌઢ ભયે તેહી સુત પર માતા, પ્રીતિ કરહી નહીં પાછલી બાતા. કારણ કે મોટો થઈ જાય પછી માં કે હવે એ તો એની જાતે કૂટી લેશે એટલે સંપૂર્ણ શરણાગત, જેમ 1 વર્ષનું કે એનાથી નાનું બાળક સંપૂર્ણ શરણાગત હોય, એવી શરણાગતિ જો સદગુરુ પર આપણી આવી જાય શિષ્યની, તો એક કૃપા દ્વારા આપણા કર્મના ઢગલા બધા ખતમ થઈ શકે. બસ હવે ભક્તિ આપણે એટલી બધી ના કરી શકીએ, જ્ઞાનની લેવલ પર પહોંચી ના શકીએ, પણ આપણે આપણા પોતપોતાના જે બુદ્ધ પુરુષ હોય એની શરણાગતિ તો લઈ શકીએ. કદાચ એ માર્ગ આપણને, મને એવું લાગે છે કે આ 3 માર્ગમાંથી આ માર્ગ થોડોક સહેલો છે. અને બની શકે તો આ કર્મના સિદ્ધાંતો આપણને એ કહેવા માંગે છે કે બની શકે તો આપણે નિષ્કામ કર્મ કરતા શીખીએ. કારણ કે આજે બધા સંચિત કર્મ ને પ્રારબ્ધ કર્મની વાતો થઈ, એ બધા સકામ કર્મની, અને આપણાથી આમેય સકામ નિષ્કામ કર્મ થતા જ નથી. પણ છતાંય આપણે જો થોડી પ્રયત્ન કરીએ તો થોડાક કાર્યો આપણે નિષ્કામ કરીએ, કામના વગર, કોઈ ઈચ્છા વગર, કોઈકને મદદ કરીએ, કોઈ એની પાસેથી અપેક્ષા સિવાય થોડી એના માટે આપણે પ્રેક્ટિસ કરીએ. અને એ ન થઈ શકે તો બાપુ કે કર્મનું ફળ આપણે ભગવાનને આપતા શીખીએ. કર્મનું ફળ કે મારે કર્મનું ફળ જોઈતું નથી, કર્મનું ફળ હું તમને અર્પણ કરું છું. બાપુ કથા કરે, 9 દિવસનું કથા કરે, એમાંથી પુણ્ય ભેગું થાય. પછી શું કહે કે ચાલો આજે સુકૃત ભેગું થયું, પુણ્ય પણ નથી જોઈતું. કારણ કે પુણ્ય બાપુ કે પાપ તો લોખંડની બેડી છે અને પુણ્ય એ સોનાની બેડી છે, પણ બંધન તો બેવમાં છે. કારણ કે એનું ફળ તો તમને મળે. તો કે આપણે પાપય નથી જોઈતું ને આપણે પાપનું કામ કરવું નથી ને પુણ્ય પણ જોઈતું નથી. એટલે 9 દિવસનું જે સુકૃત ભેગું થાય એ બાપુ હંમેશા અર્પણ કરતા હોય છે. અને આપણે પણ ગાતા તો હોઈએ છીએ નરેશભાઈ, પણ આ મનથી અંદરથી જ્યારે ઉઠે, કારણ કે એ બધું સડવારો બાદ બાકી કરવા વાળો તો હૃદયમાં જ બેઠો છે. ભગવાન અસ પ્રભુ હૃદય અછત અવિકાર, એ આપણું જાણી જાય કે આપણે કયા ભાવથી બોલીએ છીએ. કે કાયેન વાચા મનસેન્દ્રિયે વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાય સમર્પયામિ. મારાથી દિવસમાં જે કંઈક હું કરું, જે કંઈ મારાથી થાય, મારા ઇન્દ્રિયોથી થાય, મારા મનથી જે કંઈ કર્મ થાય, એ બધા નારાયણાયથી સમર્પયામિ. હે નારાયણ, હું તને સમર્પણ કરું છું. એનો થોડો પ્રયત્ન કરીએ. પણ આવું કરીશું તો કંઈક કર્મના ઢગલા ઓછા થશે, નહીં તો એટલા બધા ઢગલા છે કે ન પૂછો વાત. આગળ, શિવ અજન્મા છે. આપણે બધા જાણીએ છીએ કે શિવ અજન્મા છે, શિવનો જન્મ નથી. તો શિવ જો અજન્મા હોય તો પાર્વતી જન્મા છે કે અજન્મા છે? હમણાં અમારે મોન્ટુ આવ્યો હતો તો અમે એની જોડે ચર્ચા કરતા હતા કે આપણે જાણીએ છીએ બધા કે શિવ અજન્મા છે. આપણે સદાશિવની કથા ચર્ચા કરીએ છીએ. તો શિવ તો અજન્મા છે જ, બધાએ કબૂલ કરેલું છે. પણ પાર્વતીનું શું? પાર્વતી જન્મા છે
કે અજન્મા છે? કારણ કે પાર્વતીનો તો જન્મ થયો છે હિમાચલ પ્રદેશમાં, હિમાલયને ત્યાં, અને પાર્વતીનો તો આગલો જન્મ પણ છે કે સતી છે એમ કે. પણ જો પાર્વતી નો આગલો જન્મ હોય તો જોડે જોડે પાર્વતીને શિવનું અડધું અંગ કે છે, અર્ધનારી નટેશ્વર. તો જો પાર્વતી અનાદિ ન હોય, અજન્મા ન હોય, તો જ્યાં સુધી પાર્વતીનો જન્મ થયો હિમાચલ પ્રદેશને ત્યાં, હિમાચલ રાજ્યને ત્યાં, તો ત્યાં સુધી શિવજીનું અડધું જ અંગ હતું. આપણે પેલા મહાદેવ વાળું કયું, દેવો કા દેવ મહાદેવમાં જેને જોયું હશે એને જોયું હશે કે શિવજી મુંડમાળા પહેરે છે. મુંડમાળા એટલે બધાની ખોપડીઓની માળા પહેરે છે. તો એક દિવસે પાર્વતી બેઠા હતા, તો પાર્વતીએ શિવજીને પૂછ્યું કે ભગવાન, તમે આ બધી ખોપડીઓની માળા કેમ પહેરો છો? એટલે શિવજી કે જવા દો ને પાર્વતી, કઈ તમારે જાણવાની જરૂર નથી. તો કે ના ના, મને કહો એમ કે આ બધી ખોપડીઓ કોની છે? તમે કોની ખોપડીઓની માળા એમ કે પહેરીને ફરો છો? સ્ત્રીનો સ્વભાવ હોય બાપુ કે, એટલે કે એને તો ખાસ જાણવું હોય કે આ કોની ખોપડીઓની માળા તમે પહેરીને. કે દેવી એ તો મારા ભગતોની છે એમ કે નહીં, પ્રભુ તમે મને કહો આ કોની છે? તો બહુ પાર્વતીએ આગ્રહ કર્યો એટલે શિવજી કહે છે કે દેવી, આ તમારી ખોપડીઓ છે. હે, મારી ખોપડીઓ આટલી બધી? મારા આટલા બધા જન્મ અને આટલી બધી વાર મૃત્યુ પામી, આટલી બધી વાર જન્મ લીધા, ને તમારે કોઈ જન્મ નહીં, તમે અજન્મ, અને મને આટલા બધા જન્મો એમ કે આટલી બધી ખોપડીઓ એમ કે તમે મુંડમાલા. પાર્વતીજી થોડા રીસાઈ ગયા શિવજી સાથે કે આ તો અયોગ્ય કહેવાય પ્રભુ, એમ કે તમે અજન્મા, તમારે કોઈ જન્મ નહીં લેવાનો, મારે આટલા બધા જન્મ ને મારે આટલી બધી વાર મરવાનું, આ તમે ખોપડીઓ પહેરીને ફરો છો એમ કે. તો પાર્વતી જો શિવનું અડધું અંગ હોય, અર્ધનારી નટેશ્વર હોય, તો પછી પાર્વતીના આટલા બધા જન્મ કેવી રીતે હોય શકે? ગીરા અરથ જલ બીચી સમ કહિયત ભિન્ન ન ભિન્ન બંધુ સીતારામ પદ જીનહી પરમ પ્રિય ખિન્ન. ગીરા અરથ જલ બીચી સમ કહિયત ભિન્ન ન ભિન્ન. કહેવામાં રામ ને સીતા એ જુદા જુદા છે પણ આમ એક છે. એવી જ રીતે શિવ ને પાર્વતી કહેવામાં જુદા છે પણ હકીકતમાં તો એક જ છે. તો પ્રશ્ન એ છે કે પાર્વતી અજન્મા છે કે નહીં? તો આપણે સંતને પૂછીએ, સંત નારદને પૂછીએ. નારદે શું કીધું? અજા અનાદિ શક્તિ અવિનાશિની સદા શંભુ અર્ધંગ નિવાસિની. પાર્વતીનો જ્યારે જન્મ થયો અને પાર્વતીના લગ્ન વખતે જ્યારે બધા દુખી થઈ ગયા, સ્પેશિયલી મૈના, ત્યારે નારદજી આવી અને આ કહે છે મૈનાને અને હિમવંતને કે આ તમારી દીકરી કેવી છે? અજા અનાદિ શક્તિ અવિનાશિની સદા શંભુ અર્ધંગ નિવાસિની. પાર્વતી કેવી છે? અજા. અજા એટલે અજન્મા. પાર્વતીને નારદજી જેવા સંતે શું કીધું? મૈના ને હિમવંતને અજા, તમારી દીકરી અજા એટલે અજન્મા છે, અનાદિ છે. અનાદિ એટલે પહેલેથી જ છે, જેનો અંત જ નથી, શરૂઆતથી જ. જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ એ પહેલાની છે એમ કે અજા અનાદિ શક્તિ અવિનાશી. પાર્વતીજી અવિનાશી છે, જેનો નાશ ન થાય, જેનો ક્યારેય એમ કે એનો નાશ ન થાય, મૃત્યુ ન થાય, એને અવિનાશી કહેવાય. તો પાર્વતી જો અવિનાશી હોય સંતના,
પ્રમાણ પ્રમાણે નારદ જેવા અજા અનાદિ શક્તિ અવિનાશિની સદા શંભુ અર્ધંગ નિવાસિની. તમારી દીકરી અજન્મા છે, અનાદિ છે, અવિનાશીની છે, એનો ક્યારેય નાશ નથી, અને હંમેશા શિવનું અડધું અંગ છે, અર્ધંગ નિવાસી, અડધા અંગમાં એનો નિવાસ કરે છે. બીજું પ્રમાણ ગૌરી સ્તુતિમાં સીતાજીએ શું કીધું? જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ ચકોરી, નહીં તવ આદિ મધ્ય અવસાનમ અમિત પ્રભાવ વેદ નહીં જાનમ, ભવ ભવ વિભવ પરાભવ તારિણી, વિશ્વ વિમોહની સ્વબસ વિહારિણી. સીતા માતા પાર્વતીજીને કે જે પાર્વતી તમે કેવા છો, નહીં તવ આદિ મધ્ય અવસાન, તમારો આદિય નથી, તમારો મધ્ય નથી, અને તમારું અવસાન પણ નથી, ક્યારેય નથી એનો. અને ભવ ભવ વિભવ પરાભવકારીની, એટલે કે જગત તમારાથી જ ઉત્પન્ન થાય છે, તમે જ જગતનું પાલન કરો છો, અને તમે જ જગતનો નાશ કરો છો શિવજીની શક્તિ બનીને જગતનું. હવે જો પાર્વતી જગતનો પાલન કરતા હોય અને ઉદ્ભવ પણ કરતા હોય, તો ઉદ્ભવ કરતા હોય એ પાર્વતી, એનો જન્મ હિમાચલ ને ત્યાં ક્યારે કેવી રીતે થાય? કારણ કે સૃષ્ટિ જ ઉત્પન્ન થઈ છે પાર્વતી દ્વારા. કે પાર્વતી નહીં તવ આદિ મધ્ય અવસાન, તમારો આદિ એ નથી, મધ્ય નથી, અને તમારો અવસાન અંત પણ નથી. તો આ બધાનો કોયડો ઉકેલે છે આપણા જીવના આચાર્ય. જીવના આચાર્ય કોણ છે? આપણા જીવના આચાર્ય છે લક્ષ્મણજી. વિષય જીવના આચાર્ય છે સુગ્રીવ. સાધક જીવના આચાર્ય છે વિભીષણજી. અને શુદ્ધ જીવના આચાર્ય છે લક્ષ્મણજી. લક્ષ્મણજી આપણને આનો ફેંસલો આપે છે. શું લક્ષ્મણજી શું કહે છે? અને નરેશભાઈ, આ બધી જો બાપુ આ બધું આપણે ખોલે નહીં તો આપણને વિચાર પણ ના આવે. આ જે બધા રહસ્યો રામાયણના જે બધા, એ તો જો તમને યાદ, ન્યુયોર્કમાં જયારે કથા થઈ ને બાપુએ કીધું કે સીતા માતાને રાવણ ઉપાડવા, અપહરણ કરવા માટે ગયો, અને અપહરણ કરતી એ વખતની ચોપાઈ છે કે, અને એટલી બધી અઘરી નથી, એકદમ સહેલી છે, આપણે તરત જ જાણી જઈએ કે સીતાજીએ કીધું કે હે ગોસાઈ, તમે તો એમ કે લાગો છો તો સંન્યાસી જેવા, પણ બોલો છો તો દુષ્ટની ભાષા. રાવણને સીતા માતાએ કીધું કે તમે છો તો સંન્યાસી, પણ બોલો છો દુષ્ટની ભાષા. અને સુનત બચન દસ શીશ રિસાના, એટલે સીતાજીના વાક્યો સાંભળીને રાવણ સુનત બચન દસ શીશ રિસાના, એટલે રિસાઈ ગયો, ક્રોધિત થઈ ગયો, ગુસ્સે થઈ ગયો. પણ પછી મનમહું ચરણ બંદી સુખ માનામ, સીતાજીનું અપહરણ કરતા પહેલા રાવણે મનમહું ચરણ બંદી સુખ માના, કે મનમાં ને મનમાં એમના ચરણોની વંદના કરી. હવે આ વાંચી ગયા હતા અમારે ત્યાં, લગભગ આ બાપુએ કથા કરી ન્યુયોર્કમાં, ત્યારે 10 વાર તો નરેશભાઈ આપણે ઘેર રામાયણ પતી ગયા હતા. તમારે ત્યાં થયું હતું, અમારે ત્યાં 10 રામાયણ થઈ ગયા હતા. એટલે આપણે 10-15 વાર તો વાંચી ગયા હોઈશું પણ આપણને ખબર ના પડી કે રાવણે સીતાજીનું અપહરણ કરતા મનમહું ચરણ બંદી, મનમાં ને મનમાં ચરણોની વંદના કેમ કરી. એ તો બાપુએ જયારે આપણને કીધું ત્યારે, હવે આપણને બધાને જ ખબર છે કે રાવણનો આગલો જન્મ જય વિજયનો હતો. એ તમે કોઈને પૂછો તો કે હા અમને ખબર છે, જય વિજયની શ્રાપ મળ્યો હતો એવો. પણ પછી એને ભેગું કરવાનું, એ બાપુ જેવા સંત કોઈ આપણને કે ત્યારે જ આપણને ખબર પડે કે આ જય વિજય હતો. એને ખબર છે કે આ તો મારી માં છે,
આ તો મારી માં છે, જેની હું ચોકીદારી કરતો તો તે છે. આ તો મારે ખાલી લીલા કરવાની છે, નાટક કરવાનું છે, કારણ કે મારે એનો શ્રાપ છે એનો સનત કુમારનો કે ભાઈ 3 જન્મમાં તમારે પાછું આવવું હોય તો વેર ભાવથી ભજજો. એટલે આ ખોટું ખોટું વેર ઊભું કરું છું નાટક કરીને. પણ એ તો બાપુએ જયારે ન્યુયોર્કમાં કીધું ત્યારે ખબર પડી. એવી જ એક ચોપાઈ નરેશભાઈ આજે હું તમને બીજી કહું. લક્ષ્મણજી અને રામજી સીતાને શોધતા શોધતા જાય છે. શિવજી અને સતી એનો કથા સાંભળી, કુંભજ પાસેથી કથા સાંભળી અને પાછા કૈલાસમાં જતા હોય છે. અને રામને રડતા જોઈને સતીને થયું કે આ તો કઈ બ્રહ્મ કહેવાય. એનું શિવજીએ તો જય સચ્ચિદાનંદ કરીને એમને પગે લાગ્યા. અને સતીને થયું કે આ તો કઈ બ્રહ્મ હોય, સચ્ચિદાનંદ હોય, આ તો કોઈની એમની પત્ની ખોવાઈ ગઈ છે ને રડે છે. ઝાડવાને પૂછે છે, ઝાડવાને તો કઈ પૂછાતું હોય, એટલી બુદ્ધિ નથી. અને આ મારા પતિ તો ભાવુક છે, એટલે બધાને પગે લાગે, એટલે તો પગે લાગી દીધું જય સચ્ચિદાનંદ કરીને. એટલે પછી એનો શિવજી કે છે સારું, તો દેવી તમે ના માનતા હોય તો પરીક્ષા કરી આવો. તો સતી પરીક્ષા કરવા ગયા અને સીતાનું રૂપ લીધું. આપણે બધા જાણીએ છીએ. પણ એ વખતને એ જયારે સામેથી આવતા હતા સતી સીતાનું રૂપ લઈને, ત્યારે લક્ષ્મણજીએ જોયું. અને તમે જુઓ, આ ચોપાઈ પર આપણું ભાગ્ય ધ્યાન ગયું હોય. ચોપાઈ શું છે? લક્ષ્મણ દીખ ઉમાકૃત બેસા, ચકિત ભયે ભ્રમ હૃદય વિશેષા. લક્ષ્મણ દીખ ઉમાકૃત બેસા, ચકિત ભયે ભ્રમ હૃદય વિશેષા. લક્ષ્મણજીએ જોયું, લક્ષ્મણ દીક ઉમાકૃત બેસા. ઉમાએ વેશ કર્યો. કોનો? સીતાનો વેશ કર્યો. ચકિત ભય, અને થોડા ચકિત થઈ ગયા. અને પછી બોલતા નથી, કારણ કે જાણે છે કે જો મને ખબર પડી ગઈ છે કે આ સીતા નથી તો એમ કે રામને ખબર પડી ગઈ હશે, એટલે બોલવાની કઈ જરૂર નથી. આપણે કહ્યું કે આ પ્રસંગમાં લક્ષ્મણજી ચૂપ છે, એટલે લક્ષ્મણજી કઈ બોલતા નથી. પણ નરેશભાઈ, શબ્દ શું છે? લક્ષ્મણ દીખ ઉમાકૃત બેસા, કે ઉમાએ વેશ કર્યો. હવે ઉમા હતા ત્યાં. લક્ષ્મણ દીખ ઉમાકૃત બેસા, ચકિત ભયે ભ્રમ હૃદય વિશેષા. તો એ વખતે ત્યાં ઉમા હતા કે સતી હતા? અને જો સતી હતા તો લક્ષ્મણજી કેમ બોલ્યા? લક્ષ્મણ દીખ ઉમાકૃત વેશા, ચકિત ભયે ભ્રમ હૃદય વિશેષા. કારણ કે લક્ષ્મણજી જાણી ગયા કે આ ઉમા છે. હવે આપણે થાય કે ના, પણ એ તો સતી હતા. તો પછી ઉમા કેવી રીતે? ઉમા એટલા માટે કે એ ઉમા જ હતી. આ ઉમા અજા છે, અનાદિ છે અને અવિનાશીની છે. અજા અનાદિ શક્તિ અવિનાશિની, સદા શંભુ અર્ધંગ નિવાસિની. નહીં તવ આદિ મધ્ય અવસાનમ, અમિત પ્રભાવ વેદ નહીં જાના. શિવજી કે છે પાર્વતીને, પાર્વતીજી આ બધા એની માળા જે હું પહેરું છું ખોપડીઓની, એ તમારા બધા જન્મોની માળા છે, પણ ખરેખર એ તમારા જન્મ નથી. તો શું છે? ભગવાને કે આ બધું ખાલી નાટક છે. આ બધું ખાલી નાટક છે, આપણને સમજાવવા માટે. આ જુદા જુદા જન્મ છે. ભગવાન રામ જન્મા છે કે અજન્મા છે? તો ભગવાન રામને તો શિવજીએ બધાએ અજ કીધા. વેદોએ સ્તુતિ કરી, એમાં પણ અજ કીધા. અજન્મા છો તમે. તો આ એમ કે દેવી, તમે જેટલા જન્મો લીધા એ તમારા ખરેખર જન્મ નતા. એ કેવળ ને કેવળ તમારી લીલા માત્ર હતી.
એટલે આ બધી પણ છતાંય લીલા તો લીલા, પણ એ લીલામાંય તમારી ખોપડી મને એટલી પ્રિય છે એટલા માટે મેં એનો આ લઈ લીધી છે. તો સતીનો જે આખો પ્રસંગ છે અને પાર્વતીના જેટલા બીજા ખોપડીઓના જે જન્મો છે એ બધા જ જન્મો એ પાર્વતીના જન્મ નથી. પાર્વતી તો અજન્મા છે, અજા અનાદિ શક્તિ અવિનાશિની સદા શંભુ અર્ધંગ નિવાસિની. અને લક્ષ્મણજીને આ ખબર છે કે આ છે તો સતીના વેશમાં, સીતાનો તો એનો ખાલી ઉપર ડ્રેસ એમને લગાવ્યો છે તો સતી, પણ મૂળમાં તો આ ઉમા છે. એટલા માટે કીધું લક્ષ્મણ દીખ ઉમાકૃત બેસા ચકિત ભયે ભ્રમ હૃદય વિશેષા. પણ મને તો એ થાય છે કે આટલા વર્ષો સુધી આપણને ક્યારેય થયું નહીં કે આ ઉમાકૃત વેશા કેમ કીધું, સતીકૃત વેશા કીધું હોત તોય ચોપાઈ તો થઈ જવાની હતી. લક્ષ્મણ દીખ સતીકૃત વેશા ચકિત ભયે ભ્રમ હૃદય વિશેષા. અને પછીની ચોપાઈઓમાં સતી જ શબ્દ છે, પણ આપણને તુલસીદાસજી લક્ષ્મણજી જરા જાગૃત કરે છે કે તમે ઉમાને એમ કે જન્મા ન માનશો, ઉમા અજન્મા છે. ઉમાનો તો આજે તો પહેલું નવરાત્રું પણ છે એનો, એટલે ઉમાને યાદ કરી લઈએ કે ભાઈ ઉમા અજન્મા છે, અજા છે, અનાદિ છે અને અવિનાશીની છે. એનો ક્યારે, કારણ કે સતીનો તો નાશ થયો બતાવે છે, પણ એ કેવળ શિવજી કે સતી આ બધા જન્મો તમારા એ કેવળ નાટક હતા, તમે તો મારું અડધું અંગ છો. વાલી અને વામનની કથા આપણે બધા જાણીએ છીએ. બલિ અને વામનની કથા. બલિ એનો રાજા પાતાળમાં એનો રાજા હતો, અને વામન થઈને ભગવાન બલિ પાસે જઈ અને એનો 3 ડગલા પૃથ્વી માગે છે. આપ બધા પ્રસંગને જાણો છો. તો ભગવાને બલિ પાસે જઈને 3 ડગલા પૃથ્વી માગી, અને વામનના અવતારમાં હતા. બલિને થયું કે હવે આટલામ થા એનો બટુક બ્રાહ્મણને 3 ડગલા પૃથ્વી આપવામાં મારું જાય છે શું, એટલે એ આપવા માટે એમ કે તૈયાર થતો હતો. પણ એમ કે ભગવાન કે તમે સંકલ્પ કરો 3 ડગલા જમીન આપવાનું મન. એટલે સંકલ્પ કરવા માટે પાણી હાથમાં લેવું પડે. પાણી લેવા જતા તે શુક્રાચાર્ય એમના ગુરુ, બલિના ગુરુ શુક્રાચાર્ય એમને રોક્યા કે ઉભા રહો, આ 3 ડગલામાં તારું બધું લઈ લેશે. તો કે કેમ? તો કે આ વામન નથી, એમ કે આ બટુક નથી, આ તો એમ કે પરમાત્મા છે. એ તને એમ કે એનો કપટ કરીને તારી પાસેથી આ બધું લઈ લેવા માટે આવ્યો છું. તો બલિ કે છે કે મહારાજ, જો એ પરમાત્મા હોય તો મારે ખાસ આપવું જોઈએ. તો કે કેમ? તો કે પરમાત્મા મારી પાસે માગે અને હું ન આપું તો પછી મારી સંપત્તિનો અર્થ શું? પરમાત્મા ખુદ મારી પાસે માગવા આવ્યો છે, તમે જ કહો છો કે આ પરમાત્મા છે, તો પછી મારે પરમાત્માને તો આપવું જ જોઈએ. છતાંય શુક્રાચાર્યને એનું પસંદ નથી પડતું, કારણ કે શિષ્ય પર એનો ગુરુને પ્રેમ હોય. એટલે એ જે પાણીના પેલી એ હોય એ કીટલી જેવું, તે કીટલીની અંદર ઘૂસી જાય છે શંકરાચાર્ય, અને પાણી નથી પડવા દેતા. સંકલ્પ લેવા માટે પાણી પડવું જોઈએ. વામન ભગવાનને ખબર પડી ગઈ કે આ શુક્રાચાર્યની એ છે, એટલે એમને સળી, દર્ભની સળી લઈ અને એ કીટલીના નાચામાં નાખી, અને ત્યારથી શુક્રાચાર્યની એક આંખ જતી રહી. એ વખતનો પ્રસંગ છે કે, અને આની ચર્ચા બહુ થઈ નથી કે શુક્રાચાર્યની વાત આપણે તો જાણીએ છીએ, પણ એ વખતે નરેશભાઈ બલિરાજાની બાજુમાં એની બેન ઊભી હતી. બલિરાજાની બાજુમાં એની બેન ઊભી, એટલે આખો પરિવાર હતો એનો, એટલે એની બેન હતી. એની બેને જોયું કે આ વામન ના રૂપમાં ભગવાન આવી અને મારા ભાઈનું બધું કપટથી છીનવી લીધું. 3 ડગલા પૃથ્વી માગીને પછી વામનમાંથી વિરાટ થયા
અને એનું બધું આખું રાજ્ય, બધી આખીની જમીન, પૃથ્વી, એનું ટોટલ સામ્રાજ્ય એમ કે લઈ લીધું. ત્યારે એ બેને ત્યાં જ સંકલ્પ કર્યો કે હે પરમાત્મા, તમારા આ કપટનો બદલો હું કપટ દ્વારા લઈશ. તમારા કપટનો બદલો હું કપટ દ્વારા લઈશ. અને એ બલિની બેન ઘણા જન્મારાઓ પછી મંથરા થઈ, મંથરાનો જન્મ લીધો. અને જેટલું બધું પરમાત્મા એના ભાઈ પાસે પડાવી લીધું હતું, એટલું બધું જ પરમાત્માનું એને પાછું પડાવી લીધું. રામ પાસેથી પાછું પડાવી લીધું એનો કપટ કરીને. તો મંથરા એ બલિની બહેન હતી. અને આપણે એમના સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મની વાત થાય છે તો એમ કે મંથરા એ જૂના જન્મારાનો એનો બદલો લીધો ભગવાન સાથે, અને કપટ કરીને ભગવાન પાસેથી છીનવી લીધો. કોઈ બાપુને પ્રશ્ન કર્યો કે બાપુ, આ શિવજી લગ્ન કરવા ગયા ત્યારે કેહરી છાલ, કેહરીની છાલ, સિંહની છાલ પહેરીને કેમ ગયા? મુનિના વસ્ત્ર પહેરીને કેમ ના ગયા? મુનિના વસ્ત્રો પણ પહેરી શકતા હતા, વલકલ પણ પહેરી શકતા હતા, પણ આ કેહરી છાલ કરીને કેમ ગયા? શિવ હિ શંભુગન કરહી શ્રૃંગારા, જટા મુકુટ અહી મોર સવારા, કુંડલ કંકન પહેરે બ્યાલા, તન વિભૂતિ પટ કેહરી છાલા. તન વિભૂતિ પટ કેહરી છાલા, કે શરીર ઉપર રાખ લગાવી વિભૂતિ, અને પટ કેહરી છાલા. તો બાપુ કીધું કે કેહરી છાલા કેમ પહેરી? તો એક તો કેહરી છાલા ઇઝીલી અવેલેબલ હતી. કેહરી છાલા ઇઝીલી અવેલેબલ હતી, એટલે જે હાથમાં આવ્યું એ પહેરી દીધું. કેવી રીતે અવેલેબલ હતી? નિજ કર દાસી નાગરી પૂછાલા, બેઠે સજહી સિંભુ કૃપાલા. નિજ કર દાસી નાગરી પૂછાલા, કે શિવજીનું બેસવાનું આસન કયું હતું? તો કે નાગરી પૂછાલા, કેહરી છાલા જ હતી. તો જે હાથમાં આવ્યું એમ કે લગાવી દીધું, કારણ કે અવેલેબલ હતું. આમે કે બાપુ કે એના ઘરમાં હતું શું? શિવજીના ઘરમાં હતું શું? જે હતું તે લગાવી દીધું કે ભાઈ ચાલો, એનું કે કેહરી છાલ તો કેહરી છાલ. તો કે આ જ કારણ, બીજું કોઈ કારણ ખરું? તો કે નહીં, ખરું ને, મોટું કારણ ખરું. અવેલેબિલિટી તો ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા, ચપટી વગાડે તો એને જે જોઈતું હોય તે મળી જાય. પણ મુખ્ય કારણ એ હતું કે લગ્ન કરવા માટે જાય. શિવજી લગ્ન કરવા માટે જાય છે, અને લગ્ન કરવા માટે શિવજી આપણને સંદેશો આપે છે કે લગ્ન કરવું હોય, લગ્ન જીવન જીવવું હોય તો સૌથી પહેલી જરૂરિયાત છે એ સંયમની જરૂર છે. લગ્નમાં સંયમની જરૂર છે. અને કેહરી છાલા કેમ? તો કે સિંહ એ સંયમનું પ્રતીક છે. સિંહ એ સંયમનું પ્રતીક છે. કેવી રીતે? તો કે બીજા બધા પશુ પક્ષીઓના ભોગ વિલાસ તમે જોઈ શકશો, પણ સિંહ અને સિંહણનો ભોગ વિલાસ તમને ક્યારેય જોવા ન મળે. કેમ? કારણ કે સિંહ અને સિંહણ એ બંને બહુ સંયમી છે. તો સંયમી પશુનું ચામડું પહેરી અને શિવ લગ્ન કરવા માટે ગયા, કારણ કે લગ્નમાં સંયમની ખૂબ જરૂરી છે. હનુમાનજી એ રુદ્રનો અવતાર છે. આપણે કે રુદ્ર અવતાર છે એટલે શિવજીનો અવતાર છે. અને શિવજી જનોઈ પહેરે છે. શિવજી એટલે હનુમાનજી જનોઈ પહેરે, સોરી, એટલે શિવ જ છે પણ હનુમાનજી જનોઈ પહેરે છે, યજ્ઞોપવી. અને કેવી છે? કાંધે મૂંજ જનેવું સાજે, કાંધે મૂંજ જનેવું સાજે, કે હનુમાનજીના શરીર ઉપર, કાંધા ઉપર મૂંજની જનેવું છે. મૂંજ એટલે
એક જાતનું એક પ્રકારનું સુંવાળું અને લીસું ઘાસ, મૂંજ એટલે ઘાસ, પણ એ ઘાસ થોડું સુંવાળું હોય અને લીસું હોય, એની માળા એનો યજ્ઞોપવિત કરી અને શિવજી હનુમાનજી પોતાના શરીર પર ધારણ કરે છે. આ યજ્ઞોપવિતમાં મુખ્ય 3 ધાગા હોય. યજ્ઞોપવિત આપણને 3 જણની યાદ આપવા માટે 3 ધાગા હોય. જનોઈમાં 3 ધાગા હોય અને 3 જણને આપણને યાદ કરવાના હોય, આપણને સતત યાદ આપે એટલા માટે. કોની? પિતૃઓની, ઋષિ મુનિઓની અને દેવતાઓની. એક ધાગો છે પિતૃઓનો, એક ધાગો છે ઋષિ મુનિઓનો અને ત્રીજો ધાગો છે દેવતાઓનો. આપણા શ્રાદ્ધ પણ હમણાં ગયા, પિતૃઓને યાદ કરવાના. તો યજ્ઞોપવિત ધારણ કરવાથી અને એનું આચરણ કરવાથી આપણે પિતૃ ઋણમાંથી, ઋષિઓના ઋણમાંથી અને દેવતાઓના ઋણમાંથી મુક્ત થઈએ. પિતૃ ઋણ, દેવતાઓનું ઋણ અને ઋષિ મુનિનું ઋણ. બાપુ કહે છે કે આપણે કેવી રીતે આ પિતૃ ઋણ, ઋષિ ઋણ અને દેવ ઋણ ચૂકવી શકીએ, ઉતારી શકીએ. અને મોટે ભાગે જનોઈ બ્રાહ્મણો પહેરે, બરાબર. પણ પાંડુરંગ દાદાએ કીધેલું સ્વાધ્યાયમાં કે કોઈ પણ યજ્ઞોપવિત ધારણ કરી શકે. બ્રાહ્મણોએ તો પહેરવી જ પડે, બ્રાહ્મણો માટે તો મસ્ત, પણ કોઈ પણ વ્યક્તિ યજ્ઞોપવિત ધારણ કરી શકે. પણ એ જો ધારણ કરે તો એના નિયમો જે છે એ નિયમો પાળવા પડે. અને એ ધારણ કરવાનો હેતુ ખાલી આટલો જ હોય કે મને મારા પિતૃઓનું ઋણ ઉતારી શકું, એની યાદ મને રહે, હું દેવતાઓનું ઋણ ઉતારી શકું, એની યાદ મને રહે, અને ઋષિ મુનિઓનું ઋણ ઉતારી શકું, એની યાદ માટે, એના માટે પહેરી શકાય. પણ જનોઈ બાંધી અને પછી એનો બ્રાહ્મણ જેવો દેખાવ કરી અને દાન માગવું એ પાપ છે. જનોઈ પહેરી અને ઉત્તરકાંડમાં ચોપાઈ પણ છે કે જનોઈ પહેરીને લેહી જનોઈ દેહી લે પહેરી જનોઈ દેહી લેહી કુદાન, એટલે કુદાન, એને કુદાન કહેવાય. દાન અને કુદાન ખરાબ કે તમે જનોઈ પહેરીને તમે આ ઋણ ઉતારવા માટે, એની યાદ માટે તમે પહેરી શકો, પણ એનો તમે દુરુપયોગ ન કરી શકો. બ્રાહ્મણનો દેખાવ કરી અને પછી બ્રાહ્મણ જેવો વર્તાવ કરી અને દાન કે બીજું બધી વસ્તુ તમે લઈ ન શકો, પાંડુરંગ દાદા કે છે. તો પિતૃ ઋણ કેવી રીતે ચૂકવાય? તો કે છે કે પિતૃઓના પગલે પગલે એમના આદર્શો પ્રમાણે અને આપણા વંશની શુભ પરંપરાને વિવેકથી નિભાવવી એ પિતૃ ઋણ ચૂકવવાનું. અને એક શ્રાદ્ધ કરીને, અને શ્રાદ્ધની વ્યાખ્યા કરી બાપુએ કે શ્રદ્ધાપૂર્વક પિતૃઓને એમના આદર્શને યાદ કરી અને એને આગળ વધાવવા, એનું નામ શ્રાદ્ધ. શ્રદ્ધાપૂર્વક પિતૃઓના આદર્શને આગળ વધારવા, એનું નામ શ્રાદ્ધ. અને આપણા પિતૃઓના આદર્શોમાં સૌથી મોટો આદર્શ જો મોટે ભાગે હોય જૂના જમાનામાં, તો એક પરિવારની ભાવના. દરેક કુટુંબમાં તમે પિતૃઓને જોજો, એમને પરિવારની ભાવના બહુ હોય. એવું ઘણાને તો એવું ના હોય કે મારો દીકરો બહુ મોટો થાય ને ડોક્ટર બને ને એન્જિનિયર બને ને બહુ કમાય ને એવું કઈ નહીં. ગામડામાં ખેડૂત હોય ને ગામડામાં ખેતી કરતા હોય, એમને તો પોતાના દીકરાને ઘેરથી બહાર ના કાઢવો હોય કે ભાઈ આપણો દીકરો ઘરે જ રહે, આપણી જોડે જ રહે, બહાર મોકલવો પણ ના હોય. એવા પિતૃઓ પેલા પણ એમને બધાને એક ભાવના તો હોય કે પરિવારની ભાવના હોય, કે પરિવારમાં બધા શાંતિથી રહેતા હોય. હવે તમે જુઓ કે આપણે કાગવાસ કરતા હોય, આપણે તો શ્રાદ્ધ એટલે હવે શું થઈ ગયું છે કે દૂધ ને પૂરી નાખવાની એટલે શ્રાદ્ધ, અને કાગડો આવે અને કાગડાને આપણે પિતૃઓ ગણ્યા છે. કાગભૂસુંડી 27 કલ્પથી બેઠા છે ને, એટલે આપણે કાગડાઓને પિતૃ માન્યા. એટલે એમ કે કાગડો આવે ને પછી એમ કે પણ કાગના રૂપમાં કદાચ આપણા પિતૃઓ આવે પણ ખરા અને જુએ કે
ભાઈ સાથે નથી બનતી, બેન સાથે નથી બનતી, પરિવારમાં કોઈ જોડે બનતું નથી. ભલે મોટા મોટા બંગલા બનાવીને બેસી ગયા, પણ આ કશું કરતો નહીં. તો આવેલો એક આગળો એ પૂરી નહીં ખાય ને તમારું દૂધ નહીં પીએ કે કારણ કે એ પિતૃઓને સંતોષ ત્યારે થાય કે જ્યારે પરિવાર બધો એક સાથે, ભલે ઝૂંપડીમાં બેસીને ખાતા હોય, પણ પરિવાર એક સાથે બેઠા હોય તો પિતૃઓને શાંતિ થાય. તો શ્રાદ્ધ એટલે શ્રદ્ધાપૂર્વક પિતૃઓને યાદ કરી અને એમના આદર્શને આગળ વધારવા. એ તો આપણું પિતૃ ઋણ ચૂકવાય. ઋષિનું ઋણ કેમ ચૂકવાય? તો કે ઋષિ મુનિઓએ શાસ્ત્રની રચના કરી. તો શાસ્ત્ર આપણું રામાયણ, ગીતા, ભાગવત, વેદ, આ બધા જે શાસ્ત્રો છે એનું આપણે સ્વાધ્યાય કરીએ, એનો રોજ નિત્ય પાઠ કરીએ અને એના કહેવા પ્રમાણે થોડું જીવનમાં આચરણ કરીએ તો આપણા ઋષિ મુનિઓનું ઋણ ચૂકવ્યું કહેવાય. અને દેવતાઓનું ઋણ કેવી રીતે ચૂકવાય? તો કે દેવતાઓની આપણે પૂજા કરવાની. સવારે પૂજા પાઠ કરીએ તો પૂજા, દેવતાઓની પૂજા કરવાની. યજ્ઞ પણ કરાય. યજ્ઞની આહુતિ દ્વારા આપણે જે આહુતિ આપીએ એ જુદા જુદા દેવતાઓને, જેનું નામ દઈને આપણે આહુતિ આપીએ એ દેવતાઓને પહોંચી જાય. તો યજ્ઞ દ્વારા દેવતાઓનું ઋણ ચૂકવાય, પૂજા દ્વારા દેવતાઓનું ઋણ ચૂકવાય, અને મંદિર જઈને એમને પ્રણામ કરવાથી, વંદન કરવાથી દેવતાઓનું ઋણ ચૂકવાય. સુનહું ભરત ભાવી પ્રબલ જસ અપજસ વિધિ હાથ. રામ લક્ષ્મણ સીતા વનમાં જાય છે. ભરતજી મોસાળથી આવે છે અને ભરતને ખબર પડે છે, એટલે ભરત બહુ દુઃખી થઈ જાય છે. તે વખતે ભરતને સમજાવતા આ વશિષ્ઠ, ગુરુ વશિષ્ઠ એ ભરતને કહે છે કે ભરત, તમે એમ કે બહુ ચિંતા ન કરશો, દુઃખી ન થશો. આ બધું તો વિધાતાના હાથમાં છે. ને વિધાતા એટલે કોણ? વશિષ્ઠજીના બાપ. વશિષ્ઠજી એ બ્રહ્માના દીકરા છે. વિધાતા બ્રહ્માના દીકરા છે. કે આ બધું મારા પિતાજીના હાથમાં છે, બ્રહ્માના હાથમાં છે. હાનિ લાભ, જીવન મરણ, જસ અપજસ, આ બધું વિધાતાના હાથમાં છે. એટલે રઘુકુળના ગુરુ વશિષ્ઠજી છે, એ ભરતને સમજાવે છે. દશરથના, રામ ને બધા ભાઈઓના ગુરુ એ વશિષ્ઠજી. જનકજીના ગુરુ છે યાજ્ઞવલ્કજી. જનકના ગુરુ યાજ્ઞવલ્કજી છે. પ્રમાણ શું કે જનકના ગુરુ યાજ્ઞવલ્કજી હતા? તો કે જ્યારે ચિત્રકૂટમાં કૌશલ્યા મા અને બધી માતાઓ સુનૈના જોડે મળે છે અને વાતચીત થાય છે, ત્યારે સુનૈનાજી કહે છે, યહ સબ જાગ બલિક કહી રાખા, દેવી ન હોઈ મુધા મુનિ ભાષા. યહ સબ જાગ બલિક કહી રાખા. અત્યારે જે બધું થઈ રહ્યું છે કે રામ વનમાં જશે, ભરતને ગાદી મળશે, અને પછી રામ એમ કે 14 વર્ષ પછી પાછા આવશે. આ બધી જ વસ્તુ ઓલરેડી અમારા ગુરુ યાજ્ઞવલ્કજીએ અમને કહી રાખી છે. એટલે માટે દેવી તમે બહુ ચિંતા ના કરશો. ચિંતા અમને થોડી થોડી થાય છે, તો ભરતની થાય છે કે 14 વર્ષ સુધી ભરતનું શું થશે? રામ, લક્ષ્મણ ને સીતાની તમે ચિંતા કરશો જ નહીં, કારણ કે યાજ્ઞવલ્કજીએ ઓલરેડી કહી રાખ્યું છે. અને જનકની સભામાં અષ્ટાવક્ર પણ આવતા જતા, પણ અષ્ટાવક્ર એ ગુરુ નતા. અષ્ટાવક્ર એ જનકની સભાનું એક રત્ન હતા. અને જનકજી પોતે એ પણ ખૂબ જ્ઞાની હતા, આપણે બધા જાણીએ છીએ. એટલે જનકજી પોતે એ સુખદેવજીના ગુરુ હતા. સુખદેવજીના ગુરુ જનકજી, અને જનકના ગુરુ એ યાજ્ઞવલ્કજી. એ ગુરુ વશિષ્ઠ ભરતને સમજાવે છે, સુનહું ભરત ભાવી પ્રબલ, બિલખી કહેવું મુનિના, હાનિ લાભ જીવન મરણ, જસ અપજસ વિધિ હાથ. એની ચર્ચા આપણે આવતા ગુરુવારે અગેઇન
5:30 5:30 વાગે કરીશું. બધાને જય સિયારામ, પ્રણામ.